2 દિવસ પહેલા મારો એક ફ્રેન્ડ છે જેનું નામ છે રાહુલ, એ મારા નામે એક પોસ્ટ ઓફિસમાં પાર્સલ મોકલે છે, પરંતુ એના બીજા જ દિવસે મને એક મેસેજ આવે છે. એ મેસેજ કંઈક આ પ્રકારે હોય છે. આ મેસેજની અંદર શું છે એની વાત તો આપણે આગળ કરીશું, પરંતુ ચોક્કસથી ઇન્ડિયા પોસ્ટના નામે આ એક મેસેજ મોકલવામાં આવ્યો છે, પરંતુ જો આની ઉપર હું ક્લિક કરી નાખત અને ઇન્ફોર્મેશન આપી દે તો મારા લાખો રૂપિયા જઈ શકતા હતા, એટલે કે મારું બેંકનું ખાતું ખાલી થઈ શકતું હતું. પરંતુ ઇન્ડિયા પોસ્ટે તમને કોઈ મેસેજ મોકલેલું હોય એના ઉપરથી કેવી રીતના તમારા લાખો રૂપિયા ગાયબ થઈ શકે? નવાઈ લાગે ને? પરંતુ તમને જાણી દો કે આ ઇન્ડિયા પોસ્ટે મેસેજ કરાયો નથી. આ એકચ્યુઅલમાં જે મેસેજ કરેલો છે એક સ્કેમર્સ દ્વારા કરવામાં આવેલો છે, અને એ જો તમે ભૂલથી એના ઉપર ક્લિક કરત અથવા તો એમાં કોઈ ઇન્ફોર્મેશન નાખત તો એક સાથે તમારા પૈસા ઉડી શકે છે. એટલા માટે થઈને આ મેસેજમાં શું હોય છે અને કેવી રીતના આ તમારી સાથે સ્કેમ થઈ શકે છે, કેવી રીતના તમે આનાથી બચી શકો છો, જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ યુટ્યુબ ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ, અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. અચાનક જ્યારે ગઈકાલે હું મેસેજ બધા ચેક કરી રહ્યો હતો, એની અંદર એક મેસેજ આવેલો હતો, એન્ડ મેસેજ હું તમને વાંચીને સમજાવી દઉં છું કે શું છે. મેસેજ કોઈ ઇન્ડિયા પોસ્ટના નામે નથી, પરંતુ એ જ રીતે બતાવવામાં આવેલો છે કે આ ઇન્ડિયા પોસ્ટના નામે શેર કરવામાં આવ્યું છે. નંબર કંઈક બીજા જ છે અને લખેલું છે કે પ્લીઝ એડજસ્ટ યોર પેકેજીસ ડિલિવરી એડ્રેસ વિથિન 1 day ઓર ધ પાર્સલ વિલ બી સેન્ટ બેક ટુ ધ ઇટ્સ સોર્સિસ. એની નીચે એક લિંક પણ આપેલું છે અને લિંક ઇન્ડિયા પોસ્ટના નામે છે એવું આપણને લાગી રહ્યું છે. તમને જણાવી દો કે આ એક સ્કેમ છે. આ મારી સાથે થવાની કોશિશ કરવામાં આવી હતી કે હું આની ઉપર ક્લિક કરી દઉં અને બધી ઇન્ફોર્મેશન આપી દઉં અને આ બાદ એ મારા ખાતામાંથી બધા પૈસા લઈ લે. પરંતુ આવું તમારી સાથે પણ થઈ શકે છે. પરંતુ સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે આ પાર્સલ સ્કેમ, ડિલિવરી સ્કેમ અને જે મેઇન છે ઇન્ડિયા પોસ્ટ સ્કેમ છે એ કઈ રીતના કામ કરી રહ્યું છે. હવે આ બધાની વચ્ચે આપણે બધા જ લોકો ક્યાંક ને ક્યાંક ઇન્ડિયા પોસ્ટ દ્વારા કંઈક ને કંઈક મોકલતા હોય છે. કોઈ એના મિત્ર સાથે કંઈક વસ્તુ મોકલતા હોય છે, તો મિત્ર માટે કંઈક વસ્તુ મોકલતા હોય છે. અને જ્યારે પોસ્ટ ઓફિસની વાત આવે ત્યારે આપણે બધા જ એના ઉપર વિશ્વાસ પણ કરતા હોય છે, કારણ કે છેવાડાના ગામ સુધી ઇન્ડિયન પોસ્ટ છે એ પહોંચેલી છે. એટલા માટે થઈને વિશ્વાસ પણ માનવામાં આવે છે અને ખરેખર છે પણ ખરા. થોડાક દિવસની અંદર તમારી પાસે પાર્સલ પણ પહોંચી જતું હોય છે. પરંતુ જ્યારે આપણને એક મેસેજ આવે છે જેની અંદર લખેલું હોય છે કે તમારે તમારો જે એડ્રેસ છે એ ફરીથી એકવાર કન્ફર્મ કરવાનું છે અથવા તો અપડેટ કરવાનું છે, નહીં તો અમે તમારું જે પાર્સલ છે કાં તો રદ કરી નાખશું અથવા તો એને પાછું મોકલી આપશું. તો તમને પણ ગભરાટ થાય ને કે મારે મારું પાર્સલ જોઈએ છે. એટલા માટે થઈને તમે જે લિંક આપેલી છે એના ઉપર ડાયરેક્ટ તમે ક્લિક કરશો અને પછી તમે અપડેટ કરવાની કોશિશ કરશો. પરંતુ આવી ભૂલ તમે ના કરતા, કારણ કે સૌથી પહેલાં તમને જે મેસેજ આવેલો છે ને એની અંદર તમે જોશો તો એકચ્યુઅલમાં જે લિંક છે ને એ સેફ લિંક છે જ નહીં. તમે સૌથી પહેલાં તો એ જો કે ઇન્ડિયા પોસ્ટ gov.icu.in છે. એકચ્યુઅલમાં જે ઓરિજિનલ વેબસાઇટ છે એ શું છે? indiapost.gov.in છે. પરંતુ અહીંયા શું લગાવેલું છે? INDIA, એટલે કે ઇન્ડિયા પછી એક એક્સ્ટ્રા આઈ છે, પછી પોસ્ટ GOV નથી, એની ઉપર છે postptgov.icu. મતલબ આખી જે વેબસાઇટ છે ને એ જ ખોટી બનાવવામાં આવી છે, પરંતુ એવું દેખાડવામાં આવ્યું છે કે આ indiapost.gov.in છે. તમને ફરીથી એકવાર જણાવી દઉં કે જે રિયલ આઈડી છે, રિયલ વેબસાઇટ છે એ છે indiapost.gov.in. જે સરકારી વેબસાઇટ છે એની પાછળ gov.in લગાડવામાં આવે છે. પરંતુ અહીં ટ્રાય કરવામાં આવ્યું છે કે હું આને જોઈને ડાયરેક્ટ આની ઉપર ક્લિક કરી નાખો. જો કે તમારી પાસે આઈફોન હશે તો ચોક્કસ આની ઉપર ક્લિક કરશો તો તમને ખબર પડશે કે આની ઉપર ડાયરેક્ટ ક્લિક કરવાથી એ તમને અંદર એન્ટર થવા નહીં દે, અથવા તો વેબસાઇટ છે એ ખુલશે નહીં. અને જો ખુલશે તો એમની ઉપર તમને દેખાડવામાં આવશે કે આ જે વેબસાઇટ છે ને એ ફ્રોડ છે અથવા તો સેફ નથી. અને છતાં પણ તમે કોઈ પણ રીતે અહીં જો અગર સેફ નથી છતાં પણ ઘણી બધી વખત આ ખુલી ગયું છે. અહીં લખેલું છે ઓનલાઈન પેમેન્ટ. નીચે અંદર એમ પણ લખેલું છે ફોર રીડિલિવરી વી નીડ ટુ ચાર્જ સમ સર્વિસીસ ફીઝ, યોર પેકેજીસ વિલ બી રીડિલિવર્ડ આફ્ટર પેમેન્ટ. લમ્સ અમાઉન્ટ 25.02 રૂપિયા, એટલે કે 25 રૂપિયા માગી રહ્યા છે. અંદર શું લખેલું છે એને ફરીથી એકવાર ગુજરાતીમાં જણાવી દઉં કે ફરીથી એકવાર તમારી જે પાર્સલ છે એ કેન્સલ ન થાય એટલા માટે થઈને તમે 25 રૂપિયા આપી દો. નીચે કાર્ડ હોલ્ડરનું નામ લખવાની વાત કરે છે અને પછી કાર્ડ નંબર પણ નાખવાની વાત કરે છે, એક્સપાયરી ડેટ અને સિક્યુરિટી કોડ એટલે કે CVV નાખવાની પણ વાત કરે છે. તમને થતું હશે કે આટલામાં શું થઈ શકે છે? થઈ શકે છે ઘણી બધી વસ્તુ થઈ શકે છે, કારણ કે એક નાનકડી એવી તમારી ભૂલ તમારા લાખો રૂપિયા ખાઈ શકે છે.
અને અત્યારે જો આની અંદર મેં કાર્ડ નંબર, કાર્ડ હોલ્ડર નંબર, CVV નાખી દીધા હોત ને, માત્ર 5 મિનિટ થાય. 5 મિનિટની અંદર મારા ખાતામાં જેટલા પણ રૂપિયા હશે ને એ બધા જ રૂપિયા ગાયબ થઈ જશે. કારણ કે આ એક મોટો સ્કેમ છે જે અત્યારે ભારતમાં ચાલી રહ્યો છે. તમને જણાવી દઉં કે આ માત્ર ઇન્ડિયા પોસ્ટના નામે નથી ચાલી રહ્યો. એમેઝોનથી લઈને ફ્લિપકાર્ટથી લઈને ઘણી બધી એવી એપ્લિકેશનો છે કે જેના નામે આ રીતના સ્કેમ ચાલી રહ્યો છે. પરંતુ એ બીજો પ્રશ્ન એમ થાય કે કેવી રીતના આ લોકોને ખબર પડી રહી છે કે મેં મારા માટે કોઈ પાર્સલ મોકલેલું છે અને આ જ તારીખે મોકલેલું છે. આ બધી જ વસ્તુ કઈ રીતના ખબર પડે છે એ ચેન સમજવી જરૂરી છે. એકચ્યુઅલમાં તો ગવર્મેન્ટે બધી વસ્તુને સમજીને આના ઉપર ઇન્વેસ્ટિગેશન કરીને બધી વસ્તુ બહાર લાવવી જરૂરી છે. નહીં તો આવા તો કેટલા બધા સ્કેમ છે કે જે થઈ શકે છે. ખાસ કરીને વૃદ્ધો સાથે, બાળકો સાથે આ પ્રકારના સ્કેમ આરામથી થઈ શકે છે. હવે આનાથી બચવા શું કરવાનું છે? યાદ રાખો કે ઇન્ડિયા પોસ્ટ આ પ્રકારના મેસેજ તમને ક્યારેય નહીં કરે. એટલે કે રીડિલિવરી માટે અથવા તો તમને એડ્રેસ અપડેટ કરવા માટે ક્યારેય કોઈ પણ પ્રકારના મેસેજ ઇન્ડિયા પોસ્ટ તમને ક્યારેય નહીં કરે. ખાસ કરીને પેમેન્ટ માટે તો ક્યારેય નહીં કરે. બીજી ને સૌથી મહત્વનું, જો તમને એવું લાગતું હોય કે તમારી સાથે સ્કેમ થઈ ગયો છે તો સૌથી પહેલાં તમને એક વેબસાઇટ જણાવી દઉં કે જેના ઉપર તમે ડાયરેક્ટ એની ઉપર યા તો મેસેજ કરીને અથવા તો એની ઉપર ફરિયાદ કરીને તમારી જે ફરિયાદ છે એનું નિરાકરણ લાવી શકો છો. જો તમારી સાથે આ પ્રકારનો કોઈ પણ પ્રકારનો ફ્રોડ થાય છે તો www.cybercrime.gov.in ઉપર અથવા તો 1930 એટલે કે 1930 ઉપર કોલ કરીને તમે ફરિયાદ કરી શકો છો. અથવા તો ઇન્ડિયા પોસ્ટનો નંબર પણ છે 1800-266-6868 ઉપર તમે ફોન કરી શકો છો. એટલા માટે થઈને આવો સ્કેમ કોઈ પણ સાથે થઈ શકે છે, તમારી સાથે ન થાય એટલા માટે થઈને મેં આખો વિડીયો તમારા માટે બનાવેલ છે. પરંતુ હવે તમારે શું કરવાનું છે, તમારા મિત્રો સાથે, તમારા વડીલો સાથે, તમારા ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરી નાખજો, જેથી એમને પણ ખબર પડે કે આ પ્રકારનો જે સ્કેમ છે એનાથી કઈ રીતે બચવું. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીડિયો ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.